અમુક વ્યક્તિ જાણતા નહીં ગામડામાં, એ લોકો પણ જાગૃત થાય અને આવા લોકોને સજા થવી જોઈએ. એ બધા બહારના મેનેજરો હોય ને ત્યાં બધું છેતરપિંડી કરે લોકો કેટલા જણને એવું કરી નાખે. જે બધા આંગોટા ચાપ હોય એમને જોવા જાય તો હશે જ. સાયબર ફ્રોડની સાથે સાથે બેન્કિંગ સિસ્ટમમાં રહેલા કર્મચારીઓ દ્વારા પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગ્રાહક દ્વારા બેંક ઓફ બરોડાના અધિકારી કર્મચારીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ કરવા મામલે રાજપીપળા પોલીસ મથકમાં અરજી આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું ઇકરામ. નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના વિલસંડી ગામે રહેતા એક વૃદ્ધ ખેડૂત દ્વારા વર્ષ 2018માં બેંક ઓફ બરોડાની માંગરોળ શાખામાંથી પશુ લોન ધિરાણ અંગેની યોજના હેઠળ 6 લાખની લોન મેળવવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા ₹1,25,000ની સબસિડી પણ આપી હતી. આ લોનની રકમ ખેડૂતના કહેવા મુજબ તેઓ આ લોનની રકમમાંથી 6 જેટલી ગાયો વસાવી હતી અને તેનું દૂધ માટે ઉત્પાદન કરતા હતા અને લોનના હપ્તા પણ તેમના કહેવા મુજબ તેઓ નિયમિત રીતે ભરતા હતા. દરમિયાનમાં એક ગાયનું મરણ થઈ જાય છે, ત્યારે આ ગાય ઉપર 50,000ના વીમાનું કવર પણ હતું. વર્ષ 2022માં ખેડૂત પરિવારને પૈસાની જરૂર પડે છે, ત્યારે તેઓ પોતાના ઘરમાં રહેલું સોનું બેંકમાં ગીરવે મૂકે છે. હવે આ ખેડૂત પરિવારનું કહેવું છે કે બેંક દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે. તેમની જે સબસિડીવાળી લોન હતી એમાં જે સબસિડી મળવા પાત્ર હતી એ તેમને મળી નથી. જે ગાય મળી ગઈ તેના ઉપર 50,000 રૂપિયાનો વીમો હતો એ તેમને મળ્યો નથી અને તેમણે જે બેંકમાં સોનું ગીરવે રાખ્યું હતું એ સોનું તેમને પૂછ્યા વગર બેંકે હરાજી કરી દીધી. હવે તેઓ જ્યારે બેંક પાસે જાય છે, પૂછે છે, ત્યારે તેમને યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી. વધુમાં તેમણે આ મામલે પોલીસ મથકમાં પણ અરજી આપી છે કાર્યવાહીની, પરંતુ 1 મહિનો થઈ ગયો છે, કોઈ ઉકેલ નથી. વધુમાં આ ખેડૂત પરિવાર શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં. બરોડા બેંક માંગરોળ, એમાં પશુની લોન લીધી હતી મારા પપ્પાએ. 6 લાખની હતી. એમાં 1,70,000 રૂપિયા ડિપોઝિટ કરી ભરાઈ પહેલાં. પછી એ જ ખાતાની અંદર છે તે પેલા 2021માં ગોલ્ડ લોન લીધી 1,60,000ની. એમાં પછી 22માં બોગસ લોન કરી બેંકવાળા મેનેજરે 1,25,000. પછી અમારું આ સોનું 2025માં હરાજી કરી દીધું. 24માં તો રિન્યુ કરાવ્યું તો 2,10,000. 2025માં હરાજી કરી દીધું. આ ભરાઈ ગઈ હતી. એમાં 74,000 રૂપિયા જેવા ભરવાના બાકી છે. ને એમાં જે સરકારથી સબસિડી આવે 1,25,000 રૂપિયા એ નહીં આઈટી બેંક પર બેંકમાં જમા નથી કર્યો. હા, એ લોકો કે મોકલાઈ દીધી એવું કહે છે. હા હતો 50,000નો વીમો હતો. ના, નથી આપ્યો. તે પણ બેંકમાં જમા નથી કર્યો. તમે બેંકમાં પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? પૂછ્યું પણ એ સીધા જવાબ નહીં આપતા બેંક વાળા. તો સજા મળે બસ. બેંક મેનેજર હા, પૈસા તો જોઈએ ને પાછા. પૈસા અમને તો જોશે. પૈસા પણ જોઈએ અને સજા પણ થવી જોઈએ. અને આમ અમુક વ્યક્તિ જાણતા નહીં ગામડામાં, એ લોકો પણ જાગૃત થાય અને આવા લોકોને સજા થવી જોઈએ. અરજી આપેલી છે અમે પોલીસમાં. મહિનો થઈ ગયો છે, હજુ તપાસ આવી નથી. એમને પૂછીએ છીએ ફોન કરીને તો એ લોકો કહે છે કે તપાસ ચાલુ છે. છોડવા ગયા હતા તો એ લોકોએ કીધું તમારું સોનું હરાજી થઈ ગયું. એ પછી મેનેજર બી બદલી કરીને જતા રહ્યા બી છે. નામ નથી ખબર. એ બધા બહારના મેનેજરો હોય ને ત્યાં બધું છેતરપિંડી કરે લોકો કેટલા જણને એવું કરી નાખ્યું છે. તમારા સિવાય બીજા કોઈ છે એવા કિસ્સા? ખરા ને, ગામડામાં બહુ બધા છે. જે બધા આંગોટા ચાપ હોય એમને જોવા જાય તો હશે જ. એવું નહીં કે છે જ, હશે જ. બધાએ બહાર આવવું જોઈએ. તો આ મામલે અમે બેંક ઓફ બરોડાની માંગરોળ શાખાના જે મેનેજર છે તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો. તેમનું આ મામલે શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે બધી જ કાર્યવાહી, બધી જ પ્રોસેસ કાયદેસર થઈ છે, કશું પણ ખોટું થયું નથી. અમે અમારો જવાબ પોલીસને
લખાવી દીધો છે. ત્યારે આ મામલે સત્ય સામે શું આવશે, પોલીસ તપાસ કરશે, બેંક સાચી છે કે ખેડૂત ખાતેદાર, એ આપણે જોવાનું છે. આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.